નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ કરી રહેલ જૈન જાગૃતિ સેન્ટર દ્વારા આજે શહેરના તેમજ તાલુકાના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે ખૂબ જ રાહત દરે ફૂલ સ્ક્રેપ ચોપડા વિતરણ કરવામાં આવ્યું। આ સંસ્થા દ્વારા 5 થી 7 વર્ષથી ઉપલેટામાં બાપુના બાવલા ચોક, ગાંધી ચોક જેવા પાણીના પરબ ઉનાળામાં દરેક ચોકમાં ઠંડી છાશ તેમજ ચોપડાનું વિતરણ જેવી અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે અને હજુ પણ ગરીબ લોકો અને બાળકો માટે વધુ સેવાકીય પ્રવૃત્તિ કરી બતાવવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે। આજે પણ આ સંસ્થા દ્વારા ઉપલેટા શહેરમાં બાળકો માટે રાહત દરે ચોપડા વિતરણ કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં શહેર અને તાલુકા મળી હજારો ચોપડાઓનું વિતરણ કરવાનું જણાવવામાં આવ્યું હતું। તેમજ અતિ ગરીબ બાળકો માટે તદ્દન ફ્રી ઓફમાં ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા, જેમાં ઉપલેટા શહેરના નાગરિકો, સામાજિક આગેવાનો અને રાજકીય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। જય જીનેન્દ્ર જૈન જાગૃતિ પ્રેસિડેન્ટ અશોકભાઈ છે। આજ રોજ વિદ્યાર્થીઓ માટે રાહત દરે વિતરણ આજે અમે કરી રહ્યા છીએ। અમે 12,000 ચોપડા મોટા ફૂલ સાઇઝના 164 પેજના, નાની બુક અમે 3,000 બુકો બનાવી છે। મોટી બુકની અમારી વેચાણ કિંમત માત્ર 30 રૂપિયા છે, નાની બુકનું વેચાણ માત્ર 5 રૂપિયા છે। આ રાહત દરે વિદ્યાર્થીને ફાયદો થાય એ માટે અમારું અભિયાન છે। જૈન જાગૃતિની પરંપરા છે કે પરસ્પર પ્રેમ અને પરિસ્થિતિ પામેલો પરિવાર તે બીજાને કેમ ઉપયોગ। અમારું સરાહનીય કામ છે। ઉનાળાની અંદરમાં છાશ, પાણીનું પરબ અને જૈન જાગૃતિ પેટા સમાજ માટે દરેક માટે કામ કરીએ। ભાઈચારાની ભાવનાથી ખીલતો જૈન જાગૃતિ બધાને અમારી કારોબારીએ સખત મહેનત અને જહેમત ઉઠાવી। અમારા કારોબારીને પણ ધન્યવાદ આપું છું। અમને સ્પોન્સર તરીકે અમારા જે દાતાએ અમને સહયોગ આપ્યો છે એના ખૂબ સહકાર મળે તો સાચો દીધા મોતી તો બરોવાય। દરેકને મારા જય ચંદ્રવાડિયા આજે જૈન જાગૃતિ દ્વારા પુસ્તક વિતરણનો કાર્યક્રમ છે। એમના નવી પરિવારના જે પ્રમુખ અશોકભાઈ શેઠ દ્વારા અને એમની પૂરી ટીમ દ્વારા આજે આ લોકોને જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે એમને રાહત દરે એટલે કે મિત્રો છે બજારમાં જે કિંમત ચોપડાની કિંમત 60 રૂપિયા જે છે એ એકદમ નજીવી કિંમત 30 રૂપિયામાં ચોપડા એ આપે છે। ચોપડાનું કામ પણ સારું છે। એના પેજથી માંડી તમામ વસ્તુની તકેદારી પ્રમુખશ્રી રાખેલી છે। મિત્રો ખાલી આ ચોપડા વિતરણ નહીં પણ જૈન જાગૃતિ સેન્ટર દ્વારા ઘણી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। જેવી કે છાશ વિતરણ ઉનાળામાં અત્યારે આપણે દુકાને શરબત પીવા જઈએ તો 10 રૂપિયાનો ગ્લાસ થાય છે, એ વિના મૂલ્યે શરબતનો ગ્લાસ બધા રાહદારીઓને ગરમીમાં ઠંડક આપે છે। ત્યારબાદ સાતમ આઠમના તહેવાર હોય તો અત્યંત ગરીબ ઘરના લોકો હોય એ મીઠાઈ લઈ શકતા જેમ ન હોય એને વિના મૂલ્યે ફરસાણ મીઠાઈ વિના મૂલ્યે પ્રમુખશ્રી દ્વારા આપવામાં આવે છે। તો જૈન જાગૃતિ સેન્ટરની આ બધી સરાહનીય કામગીરી જે છે એને આજે પૂરું ઉપલેટા શહેર માનથી, પ્રેમથી, આદરથી જોવે છે અને એને માન આપે છે। અને અશોકભાઈ પ્રમુખશ્રીનો ગમે ત્યારે અવાજ પડે ત્યારે આખું ગામની સાથે હાજર જોડાઈ જાય છે। એ માત્ર પ્રેમ ભાવથી, લાગણીથી અને એની કામગીરી હિસાબે। હું દાનભાઈ ચંદ્રવાડિયા, ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ। આજ રોજ બાપુના બાવલા ચોકમાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા ચોપડાનું વિતરણ છે। જે મોટા ચોપડા છે 57 રૂપિયા છે, 30 રૂપિયામાં વેચવામાં આવે છે અને નાના ચોપડા છે 20 રૂપિયા છે, 5 રૂપિયામાં રાહત દરે વેચવામાં આવે છે। ખરેખર ધન્યવાદ છે જૈન જાગૃતિ સેન્ટર અને એના અશોકભાઈ મારી સાથે જે પ્રમુખ તરીકે છે અને એના જે કોઈ ટ્રસ્ટના જે કોઈના સદસ્યો અને સાથીઓ એને પણ અભિનંદન છે કે એ હમણાં થોડાક દિવસ પહેલા આ બાપુના બાવલા ચોકમાં પાણીનું પરબ, છાશનું વિતરણ અને સાતમ આઠમ ઉપર જે કંઈ મીઠાઈનું વિતરણ કરે છે જરૂરતમંદ લોકો માટે। ખરેખર ધન્યવાદ છે કે આવા જે સારા કાર્યો કરે છે આના ઉપરથી ઘણી પ્રેરણા લેવા જાય છે અને અમારા ઉપલેટા માટે આ ગૌરવની વાત છે કે જે કઈ જૈન જાગૃતિ સેન્ટર દ્વારા જે કાર્યો થઈ રહ્યા છે આપણે જોઈ રહ્યું છે રાહત દરે જે ચોપડાનું વિતરણ થાય છે, લોકો હોશે લઈ જાય અને આ જે ચોપડા છે એકદમ મજબૂત અને એના જે પાનાને તમે જોશો તો એમ લાગશે કે ખરેખર 57 રૂપિયા 30માં મળે, 20 રૂપિયા 5 રૂપિયામાં મળે। ખરેખર ધન્યવાદ છે અશોકભાઈ અને એના જે આખા સેન્ટરના જે એના સાથીદારોને।
વિદ્યાર્થીઓને ન્યાય આપો. એમએસ યુનિવર્સિટીમાં અગાઉ પ્રવેશ માટે શહેર જિલ્લાના વિદ્યાર્થીઓને પ્રાથમિકતા, જોકે સ્થાનિક વિદ્યાર્થીઓના કોટા ઘટાડવા અંગેના નિર્ણય વિરોધ સાથે એજીએસયુ હેડ ઓફિસ ખાતે આવેદનપત્ર આપે તે પૂર્વે પોલીસની એન્ટ્રી. ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીએસયુ તથા એજીએસયુના કાર્યકર્તાઓ દ્વારા આજરોજ યુનિવર્સિટી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું. આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યું કે સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા વડોદરા શહેરમાં જે એમએસ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી તેની હેતુ એક જ હતું કે વડોદરા શહેર તથા જિલ્લા એટલે કે સ્થાનિક કક્ષાના વિદ્યાર્થીઓ જે પણ ધોરણ 12 પાસ કરે તે દરેક વિદ્યાર્થીઓ જ્યારે બેચલર ડિગ્રી કોર્સ માટે અભ્યાસ કરવા માટે એમએસ યુનિવર્સિટીમાં અપ્લાય કરે તો તેવા દરેક લોકોને જે છે તે એડમિશન મળે તે હેતુથી આ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. ફીસ જે હોય છે એમએસ યુનિવર્સિટીની દરેક કોર્સમાં દરેક ડિપાર્ટમેન્ટમાં તે પણ ખૂબ જ નોમિનલ ફીસ હોય છે. તેના માટે વિદ્યાર્થીઓ અહીંયા આવીને અભ્યાસ કરે તે માટે યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. પરંતુ જે રીતે યુનિવર્સિટીના સત્તાધીશો પોતાની મનમાની ચલાવી રહ્યા છે, સીટો ઓછી કરવામાં આવી રહી છે અને આ વર્ષે તો એવું પણ જાણવા મળ્યું છે કે કોમન એક્ટની અંદર ફક્ત 50% જેટલા વિદ્યાર્થીઓ જે લોકો સ્થાનિક કક્ષાના હશે તે લોકોને એડમિશન આપવામાં આવશે. તો કંઈક ને કંઈક આ એક ખોટી વાત છે અને આ જો નિર્ણય આવશે તો કંઈક ને કંઈક આ ખોટો નિર્ણય છે. કારણ કે આ યુનિવર્સિટીની સ્થાપના વડોદરા શહેર તથા જિલ્લાના વિદ્યાર્થીઓ માટે થઈ હતી. એ લોકોનું પહેલું હક છે. પ્રથમ જે પ્રાયોરિટી છે એ લોકોને આપવામાં આવે છે. તો આ પ્રાયોરિટી આપણે એમના પાસેથી કેમ છીનવે? સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા જે આ યુનિવર્સિટી જે ભેટ કરવામાં આવ્યું છે સરકારને, તો એમાં વડોદરા શહેર જિલ્લાના વિદ્યાર્થીઓ ભણે, ખૂબ સારું જે ભણતર છે એનું એ વિદ્યાર્થીઓને મળે તે હેતુથી કરવામાં આવી હતી. તો જો આ જે ક્રાઇટેરિયા હતી અત્યાર સુધીમાં વડોદરા શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓને પ્રાયોરિટી આપવામાં આવતી હતી, પ્રધાનતા આપવામાં આવતી હતી. 90% જે વિદ્યાર્થીઓ હતા તે લોકો સ્થાનિક કક્ષાના હતા, તો 10% વિદ્યાર્થીઓ જે 10% રિઝર્વ સીટો હતી તે આઉટસાઇડર વિદ્યાર્થીઓ માટે હતી. તો આમાં કોઈ પણ પ્રકારનું કાપ મૂકવામાં આવ્યું તો જો ઉગ્રથી ઉગ્ર સ્તર પર આંદોલન થશે યુનિવર્સિટીમાં, તેની સંપૂર્ણ જવાબદારી અમે લઈએ છીએ. જો તમને આઉટસાઇડરના વિદ્યાર્થીઓને એડમિશન આપવાનું છે તો તમે સીટો વધારો, અમને કોઈ પણ વાંધો નથી. સીટો વધારીને તમે એમનો પણ સમાવેશ કરો અને સર્વપ્રથમ તો વડોદરા શહેર તથા જિલ્લાના જે પણ વિદ્યાર્થીઓ ધોરણ 12 પાસ કરે એ લોકોને તમે એડમિશન આપો એવી અમારી માંગ. તમારે આગળ પોલીસ પણ બોલાવી આ યુનિવર્સિટીમાં નવો નિયમ આવ્યો છે કે હવે યુનિવર્સિટી હેડ ઓફિસ મુખ્યાલય ખાતે કચેરીમાં જઈને તમે રજૂઆત કરી ના શકો. અમે અહીં આંદોલન કરવામાં આવ્યા તો તમે જોઈ શકો છો અમે આટલા વધારે લોકો નથી, તો છતાં અહીં પોલીસની ગાડીઓ તથા પોલીસના અધિકારીઓને બોલાવી લેવામાં આવ્યા. યુનિવર્સિટી કેમ્પસમાં પોલીસ કોઈ દિવસ આવે તેવી સંભાવના હોતી જ નથી, પોલીસ અલાઉડ નથી. આ વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓ કેમ અહીં આવી રહ્યા છે? કારણ કે એમની વાત માનવામાં નથી આવી રહી અને વિદ્યાર્થીઓને તકલીફ પડશે. તેના હેતુથી અમે અહીં રજૂઆત કરવામાં આવ્યા હતા. તો પણ અમારા દ્વારા અહીં જે રજૂઆત છે યુનિવર્સિટીના જે પીઆરઓ છે હિતેશ રાયગર સાહેબ તેમને કરવામાં આવ્યું છે, વીસી સાહેબને પત્ર લખવામાં આવ્યો છે અને એ આવેદનપત્ર વીસી સાહેબને અમે સુપ્રત પણ કર્યો છે પીઆરઓના મારફતે. અને હવે જોવાનું રહ્યું કે યુનિવર્સિટીના સત્તાધીશો ક્યાં સુધી નિર્ણય લેશે. બીજી વાત, 50%ની જે વાત હતી કે ફક્ત 50% વિદ્યાર્થીઓને એડમિશન મળશે સ્થાનિક કક્ષાના, તો એ વાત તદ્દન રૂપથી હજુ સ્વીકારવામાં આવી નથી. પીઆરઓ સાહેબે પોતે અહીં સ્વીકારી લીધું છે કે આના ઉપર કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી. અમારી વાત એક જ છે, વિદ્યાર્થી કાર્યકર્તા આવ્યા છે અને એ લોકોની રજૂઆત છે અને માંગણી એ છે કે એમએસ યુનિવર્સિટી યુનિવર્સિટીના જે વડોદરા શહેરના રાજા હતા સર સયાજીરાવ ગાયકવાડ તેમના દ્વારા તે હેતુથી કરવામાં આવી હતી કે શહેર તથા જિલ્લાને, કારણ કે તેમનું હક છે, એ લોકોને બીજી અન્ય કોઈ જગ્યાએ જવું ના પડે. એ અમારી માંગ છે સર. અને જો અમે આ લેખિતમાં સર આપને રજૂઆત પણ કરી રહ્યા છે. કોર્પોરેટર આશિષ જોશીને રજૂઆત કરવા જતાં વીએમસી ચેરમેનના ડ્રાઈવરને લાફો મારવામાં આવ્યો. જ્યારે આ અંગે આશિષ જોશીનું કહેવું છે કે તે મારા વિરુદ્ધ ખોટા આરોપો લગાવતો હતો, માટે તેના મુજબ દાખલો બેસાડવા થપ્પડ મારીને જવાબ આપ્યો હોવાનું જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે આચારસંહિતાના લીધે પ્રાઇવેટ ગાડીઓ હાલ વીએમસીમાં ચાલી રહી છે, ત્યારે પાલિકા ચેરમેન શીતલ મિસ્ત્રીના પર્સનલ ડ્રાઈવરે પોતાના વિસ્તારના ખાડાની રજૂઆત તેઓના વોર્ડના કોર્પોરેટર આશિષ જોશીને આમ નાગરિક તરીકે કરતા આશિષ જોશીએ ડ્રાઈવરને લાફો મારતા હાલ થપ્પડની ગુંજ ચારેકોર ઉઠી રહી છે. ત્યારે અહીં સવાલ થાય છે કે શું આમ નાગરિક પોતાના વિસ્તારની રજૂઆત કરવા જશે તો તેને સમાધાન નહીં પણ થપ્પડ મળશે? વોર્ડ નંબરના કાઉન્સિલર અમારા મિત્ર આશિષભાઈ આવ્યા. જનરલ વાત ચાલતી હતી, એમાં ચેરમેન સિનિયર ડ્રાઈવર આઈને ડાયરેક્ટ બોલવા માંડ્યા કે
તમે આ રીતનું કરો છો, કોઈ બીજી રજૂઆત નહીં, અને આક્ષેપ જ. આશીષભાઈ જનરલી એમને ઓળખતા બી નતા, એટલે મને પૂછ્યું કે આ કોણ છે, એટલે મેં કીધું એ ચેરમેનના ડ્રાઈવર છે. એટલે સામાન્ય માણસ તરીકે, અને કોઈ બી માણસ હોય, પણ જેને ડાયરેક્ટ એક્સેપ્ટ અને આક્ષેપ આપણે કોની પર આવી રીતે ના કરી શકીએ. બસ આશીષભાઈની રજૂઆત જ એ હતી કે ભાઈ તું ડાયરેક્ટ કેમ મારી પર ડાયરેક્ટ આક્ષેપ કરે છે, બીજું કોઈ વાત નથી. આ એવું કે છે કે આશીષભાઈએ તેને ધમકી આપી, વાત સાચી છે? ના, કોઈ ધમકી નહીં, કારણ કે હું તો ત્યાં સાથે જ ઉભો હતો, અને પક્ષના દંડક તરીકે મારી ફરજ બી આવે છે આશીષભાઈ સાથે ઉભો રહેવાની. અને જે સાચું છે એમાં ન્યાય છે કે આશીષભાઈએ કોઈ જાતની એમને રજૂઆત કરી બી નથી. અને એ ભાઈ જે કદાચ કહેતા હશે કે મેં પાણીની રજૂઆત કરી છે, કે ગટરની રજૂઆત કરી, કે કચરાની, એ તદ્દન વાત ખોટી છે. એમને ડાયરેક્ટ એટલે મારે એને એના ભાષામાં જવાબ આપવો પડ્યો છે કે ફરીથી કોઈ ડ્રાઈવર થઈને આ રીતે કોઈ કાઉન્સિલર પર આક્ષેપ કરવાની કોશિશ ના કરે. તો સવારે મેં શીતલ મિસ્ત્રી સાહેબને બતાવ્યો, અને પછી મને કહે છે તમારા વોર્ડના કાઉન્સિલરને તમે કરજો પેલું કે છે રજૂઆત. તે અહીંયા હું બરોબર અહીંયા આવેલો હતો સાહેબને, ત્યારે એ આવ્યા, મેં જોયા એમને, એટલે મેં રજૂઆત કરી એમને. તો એમને ખુલ્લી દાદાગીરી કરીને મને સીધી ઝાપટ મારી દીધી. અહીંયા આવવાનું નહીં, એવું કશું લઈને મારી પાસે એમ તેમ, હું આમ છું તેમ છું. મેં કીધું સાહેબ હવે તમે મને થાપો મારે, હું કાયદેસર કેસ કરવા જઈશ. તમારે એમ કે જે પોલીસ સ્ટેશનમાં જોવું જાય ને જે કરવું એ કરી લે, બધા પોલીસ સ્ટેશન અમારા છે, તને 15 વર્ષ માટે અંદર ઘુસાવી દઈશ કે. અને હું 302 કરીને આવેલો છું, આવી મને ગમે તેમ ગાળો આપી મને. તો તમે રજૂઆત કરી એટલા માટે તમે અહીંયા રજૂઆત કરતા તરીકે આવ્યા હતા કે ડ્રાઈવર તરીકે ફરજ માટે આવ્યા હતા? હું અહીંયા ડ્રાઈવર તરીકે જ આવ્યો હતો, પણ મને જોયા એટલે મને એવું લાગ્યું કે હું રજૂઆત કરું. મારી નજર સામે આવ્યા એટલે મેં કીધું કે સાહેબનું અહીંયા સાહેબ સીધો મને થપ્પડ મારી અને મને કે છે ભાગી. પછી શીતલ મિસ્ત્રી સાહેબ ને કે છે આના ગાડી લઈને ભગાડી મૂકો અહીંથી કે. રણોલીમાં વિધવા મહિલા સાથે દુષ્કર્મ કરનાર રાજેશ ગોહિલને રામપુરા ગામના મંદિરમાંથી ઝડપી લેવાયો. આ ગુનામાં પોલીસ દ્વારા કોર્ટમાં રિમાન્ડની માંગણી રજૂ કરવામાં આવી અને સાથે 33 વર્ષીય વિધવા મહિલાના બેંકના લોનના બાકીના હપ્તાની મદદ કરવાની સહાય આપી છે. અને રાજેશ પ્રતાપભાઈ ગોહિલ જે હાલ ઊંચી પોળ સંતરામ મંદિર સામે પાદરામાં રહેતો હતો અને ગઈ તારીખ 11 મેના રોજ દુષ્કર્મ આચર્યું હતું, અને ત્યારબાદ તે દરમિયાન મહિલાની છોકરી અને જમાઈ ઘરમાં આવી જતા રાજેશ ટુવાલ લપેટીને મકાનના પાછળના દરવાજેથી ધમકી આપીને ફરાર થઈ ગયો હતો. આ મામલે મહિલાની ફરિયાદના આધારે જવાહરનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ ગુનામાં પોલીસથી બચવા રાજેશ ભાગતો ફરતો હતો. પોલીસ કર્મચારીઓ દ્વારા અનગઢ નજીકના રામપુરા ગામના મંદિર પાસે વોચ ગોઠવી હતી અને મંદિરે દર્શન કરવા જતો રાજેશને ત્યાં પોલીસ કર્મચારીઓએ ઝડપી લીધો હતો. આ મામલે વધુ પૂછપરછ માટે પોલીસે રિમાન્ડની માંગણી કરી છે. સાથે તેની પાસે ગુનામાં વપરાયેલી રાજેશની ગાડીને પણ કબજે લેવામાં આવી છે. ગઈ તારીખ 11 મેના રોજ એક રણોલીના ફરિયાદ આપી, જે અનુસંધાને આરોપી રાજેશભાઈ પ્રતાપભાઈ ગોહિલ પાદરાના રહેવાસી છે, એરેસ્ટ કરી અને કાયદેસરની કાર્યવાહી. કોણ છે પૂરા ધારાસભ્ય સાથે શું નાતો હતો? આરોપી જે છે એ પાદરાના રહેવાસી છે, અને પૂર્વ એમએલએ સાથે એમને શું નાતો હતો એ હજી કાગળ પર તપાસનો વિષય છે. કયા બાના એટલે તેમાં દોષીનો મકાનની લોન લેવા બાબતે કંઈક ઇસ્યુ હતો, જે અનુસંધાને કન્સલ્ટન્સી કરવા અથવા બોલાયો છે. એ અનુસંધાને જે છે કઈ જગ્યાએ પકડાયો છે એ એમના રેસિડેન્સ ઉપરથી તો એ જે તે વખતે એબ્સકોન્ડર હતા. પછી પોલીસ ટીમે એમને સુરત મુકામે રામપુરા મુકામે ક્યાં ક્યાં ફરેલી આ 2 દિવસ જે અહીંથી તો નીકળી ગયો હતો, તે પછી એ સુરત ગયો છે, અને સુરત થી પછી વતન ગયો છે, વતન રામપુરા મેડિકલ પતી ગયો છે. હા, રિમાન્ડ માટે એક મુદ્દો છે, રિમાન્ડ માટેની તજવીજ ચાલુ છે, મેડિકલની પ્રોસિજર પણ ચાલુ છે.
નર્મદા નદીમાં ગુમ થયેલા 7 પૈકી અત્યાર સુધીમાં 2ના મૃતદેહ મળી આવ્યા છે. વહેલી સવારે ભાવેશ હડિયા ઉંમર વર્ષ 15 નો મૃતદેહ મળી આવ્યો તો બપોર બાદ ભાર્ગવ અશોકભાઈ હડિયા ઉંમર વર્ષ 15 વધુ એક મૃતદેહ મળી આવ્યો હતો. રાજપીપળાના એસપી ઘટના સ્થળે પહોંચ્યા હતા. પ્રશાંત સુબે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. વધુ 5ના મૃતદેહ શોધવા કાર્યવાહી હાથ ધરાઈ છે. પોઈચા રંગ સેતુ બ્રિજ નજીકના ગંગાનાથ મહાદેવ મંદિર પાસેના નદી કિનારેથી મળી આવ્યા. ચાંદોદ નાવિક અને એનડીઆરએફ તેમજ ફાયર વિભાગ આદરી રહ્યું છે સઘન શોધખોળ. વડોદરાના સમા વિસ્તારમાં 64 વર્ષના વૃદ્ધાના ગળામાંથી 3 તોલાની સોનાની ચેન તોડીને બાઇક પર આવેલા 2 શખ્સ ફરાર થઈ જતા વૃદ્ધાના પુત્રએ સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સમા પોલીસે સીસીટીવીની મદદથી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે બંને રીડા ગુનેગારને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી સમા પોલીસને સોંપ્યા છે. પોલીસે આરોપી વૈભવ જાદવ અને આરોપી ભાવિન ચાડપા પાસેથી 5 તોલા વજનની સોનાની 3 ચેઇન, 2 બાઇક અને 2 મોબાઈલ મળીને કુલ 3.67 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે ભણેલા આરોપીઓ મોજશોખ અર્થે ચોક્કસ મોડસ ઓપરેટિંગથી ચોરીને અંજામ આપતા હતા. તમે જાણો છો એમ પાછલા ઘણા દિવસોમાં વડોદરા શહેરમાં ખાસ કરીને વહેલી સવારે અને સાંજના લોકો જે મોર્નિંગ વોક કરવા નીકળ્યા હોય છે ત્યારે ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ બનાવીને એમના ગળામાંથી સોનાની ચેન કાઢી લેવાના ગુનાઓ બનેલા. આજથી 3-4 દિવસ પહેલા પણ એક ગેંગ અમે પકડેલી, જેમાં પણ ઘણા ગુના સોલ્વ થયેલા, ગરફોડના અને ચેન સ્નેચ. એ જ રીતે કાલે બીજી પણ અમને એક સફળતા મળી છે. બાતમી આધારે અમને ખબર પડેલી કે 2 ઈસમો આવી રીતે ચેન સ્નેચિંગ કરવા માટે આવેલા છે. એના આધારે અમારી ટીમ છે કાર્યરત હતી સરદાર એસ્ટેટ 4 રસ્તા પાસે. ત્યાંથી 2 ઈસમો મળ્યા છે. એકનું નામ છે વૈભવ બાબુભાઈ જાદવ અને બીજાનું નામ છે ભાવેશ મનસુખભાઈ ચાડે. આ બંને જુનાગઢના રહેવાસી છે. એ બંને ને શંકાને આધારે લાવતા પૂછપરછ કરતા સમા પોલીસ સ્ટેશનના 3 ચેન સ્નેચિંગના ગુના છે એ ઉકેલાયો છે. 3 ગુનાનો મુદ્દામાલ પણ મળ્યો છે. અને તેઓ ચોરીનું મોટરસાયકલ, પહેલા મોટરસાયકલ ચોરતા હતા અને એ ચોરીના મોટરસાયકલના આધારે એને સાથે રાખી અને ચેન સ્નેચિંગ કરતા હતા. તો વાહન ચોરીના પણ બીજા ગુના ડિટેક્ટ થયા છે. આમ ટોટલ 5 ગુના ડિટેક્ટ થયા છે અને ટોટલ જોઈએ તો 3,67,000નો મુદ્દામાલ પણ આ બંને આરોપીઓ પાસેથી કબજે થયો છે. આ બંને આરોપીઓની એમો એવી છે કે તેઓ ચોરી કર્યા પછી મુદ્દામાલ છે બોમ્બે બાજુ વેચવા માટે જાય છે અથવા તો ગોવા બાજુ ફરવા માટે જતા રહે છે. બંનેની હિસ્ટ્રી પણ અગાઉ ગુનાહિત રહી છે. અગાઉ જે આરોપી છે એમના વિરુદ્ધમાં 15 ગુના જુનાગઢ, રાજકોટ, સુરત વગેરેમાં દાખલ થયેલા છે. અને આ જે છે એ આરોપીઓને પકડી અને સમા પોલીસ સ્ટેશન હેન્ડઓવર કરવામાં આવ્યા છે. તે લોકો આ ગુનાના કામે વિશેષ પૂછપરછ કરી અને વધુ તપાસ હાથ ધરી છે. હા, આમ તો એ લોકો એજ્યુકેટેડ છે, પરંતુ મોજશોખ માટે ખાસ કરીને ઇઝીલી મની કઈ રીતે મળે અને કઈ રીતે પૈસા ઉડાડવા. મહેનત કરવાથી તો પૈસા થોડા મહેનત કરવાથી તો બહુ ઓછા મળે, ઓછી મહેનત વધારે પૈસા મળે એ જેનો હેતુ છે. અને ગોવા ખાતે ફરી અને પૈસા ઉડાડે છે. તપાસ ચાલુ છે, જોઈએ કદાચ આમાં કોઈ બીજા ઇન્વોલ્વ હશે ચોરીનો માલ રાખવામાં કે કોઈ એની લોજિસ્ટિક સપોર્ટ પૂરો કરવામાં, તો એમની વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવશે.
છે ને બાઇકનો ગુનો પણ એ બરોડાનો જ છે. અકોટા પોલીસ સ્ટેશનમાંથી મોટરસાઇકલ ચોરાયેલું છે અને એને આધારે પછી એણે બીજો પાણીગેટ પોલીસ સ્ટેશનમાંથી વાહન ચોર્યું છે. અકોટા અને પાણીગેટ 2 પોલીસ સ્ટેશનમાંથી મોટરસાઇકલની ચોરી કરી છે અને જે ચેન સ્નેચિંગ છે 3 સમા પોલીસ સ્ટેશનની હદના છે. આમ ટોટલ 5 ગુના ડિટેક્ટ થયા છે. હા, અમે પેટ્રોલિંગ વધાર્યું છે. સવારમાં જે સમયે જે આ લોકો સોફ્ટ ટાર્ગેટ ગણતા હતા એ સમયે અમે PCR વાન અને બીજી ક્રાઇમની ટીમોને પણ એલર્ટ કરી છે અને જે વિસ્તારમાં જ્યાં બનાવ બને છે ખાસ કરીને સવારમાં લોકો જે મોર્નિંગ વોક માટે નીકળે છે એ વિસ્તારોમાં અમે ચાંપતી નજર રાખીએ છીએ. હા, આપણે પોલીસ સ્ટેશનોમાં જે બાઇક એલોટ કરવામાં આવે છે એ સાથે PCR એમને પણ એલર્ટ કરવામાં આવે છે. લાખો રૂપિયાની લૂંટનો ગણતરીની મિનિટોમાં જ ભેદ ઉકેલતી ક્રાઇમ બ્રાન્ચ ફરિયાદી જ આરોપી નીકળ્યો. આ મુદ્દાને લઈને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. પરમ દિવસે સાંજના 5:30 અરસામાં છાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે યમુનાજી હોસ્પિટલ છે એમાં એક ઈસમે ઘાયલ હાલતમાં આવીને એવી જાહેરાત કરેલી કે એમના ઉપર છરીથી હુમલો થયો છે અને એના 9 લાખ કે 9.5 લાખ રૂપિયા ઉપરની રકમ કોઈ ઈસમો લૂંટી ગયા છે. એ હકીકત મળતા તાત્કાલિક સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો કામે લાગેલી. પ્રથમ દ્રષ્ટિએ જ જોતા જે જાહેરાત કરનાર ભાઈ હતા વિક્રમ ભૂરસિંહ રાઠવા, એનું જે નિવેદન હતું એ જુદી વખતે જુદું બોલતા હતા. પહેલા એને 2 લાખ રૂપિયા કીધેલા, પછી એને 9 લાખ રૂપિયા કીધેલા અને સાથે એને લૂંટનો સમય છે એ 2-2:30 વાગ્યાનો કીધેલો અને જ્યારે હોસ્પિટલ આવ્યા ત્યારે 5 વાગ્યા પછીનો સમય થઈ ગયો. આ બધી એની બિહેવિયરની વર્તણૂક જોતા એક શંકા ગયેલી. સઘન પૂછપરછને અંતે તેમને જગ્યા ઉપર લઈ ગયેલા અને અંતે તેઓ જે સાચી હકીકત છે બોલી ગયેલા. એમણે પોતે જ એના મિત્રને પૈસા આપી દીધેલા. એ 9.5 લાખ રૂપિયા પણ રિકવર થયા છે અને જે એણે કબૂલ કર્યું છે કે એની ઉપર એક દેવું થઈ ગયેલું એટલા માટે કે પોતે લેબર કોન્ટ્રાક્ટર હતા અને પૈસા ન ચૂકવવા પડે એટલા માટે એણે આ તરકટ ઊભો કર્યું હતું એવું ધ્યાન પર આવેલ છે અને એ પણ અમે સમા પોલીસ સ્ટેશનને આપી દીધેલા છે. ખોટી જાહેરાત કરવા બદલ નહીં એના વિરુદ્ધમાં એક્શન લેવાય એ બાબતે એક NC ગુનો પણ એમના વિરુદ્ધમાં દાખલ કરવામાં આવ્યો છે. ના, જેની પાસેથી પૈસા કબજે થયા છે એને પણ NC ના ભાગરૂપે ગુનેગાર ગણશે. એ પૈસા તો કોટક મહિન્દ્રા બેંકમાંથી એને ઉપાડ્યા હતા અને એમાં જે લેબર કોન્ટ્રાક્ટર તરીકે મજૂરોને ચૂકવવાના હતા, પરંતુ જે મેઇન કોન્ટ્રાક્ટરના પૈસા કહેવાય એને ન ચૂકવવા પડે એટલા માટેથી પોતાનું જે અંગત દેવું છે એ પૂરું કરવા માટેથી એને ખોટી એક સ્ટોરી ઊભી કરી. અકોટા વિસ્તારની અનેક સોસાયટીમાં વીજ પુરવઠો ખોરવાયો. વારંવાર રજૂઆતો છતાં વીજ પુરવઠો કાર્યરત ન થતાં ભારે હાલાકી. સ્થાનિક અગ્રણી અશફાક મલિકની આગેવાની MGVCLની મુખ્ય કચેરીએ રજૂઆત કરાઈ. અશફાક મલિકે વિસ્તૃત માહિતી આપી. MGVCLના MD સાહેબને મળવા માટે એક નાની અમથી કમ્પ્લેન લઈને આવવું પડ્યું છે. એ તમે ત્યાંથી વિચારી શકો છો કે શું હાલત હશે MGVCLની, કે MGVCLના કર્મચારીઓ શું કામ કરતા હશે. આ પ્રશ્ન આજે અકોટા અને વાસના તેમજ અટલાદરા સબ ડિવિઝનનો છે. 3 સબ ડિવિઝનમાં અંધારપટ છે. એ અંધારપટ એવો છે કે લોકો ગઈકાલે થોડોક વરસાદ પડ્યો અને ગઈકાલના થોડા વરસાદમાં આમનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંપૂર્ણપણે ફેલ ગયું છે. એનું આ ચોખ્ખું ઉદાહરણ અહીંયા દેખાય છે. આજે 20-20 કલાકથી લોકો વીજળી ન હોવાને કારણે પાણી વિના તરસી રહ્યા છે, વલખા મારી રહ્યા છે. લોકો એ અંગેની એક વ્યક્તિ 10 વાર અધિકારીની કચેરીએ જાય છે, પોતાના સબ ડિવિઝનલ ઓફિસે જાય છે અને ફરિયાદ કરે છે. એ ફરિયાદનું 10 વખત રજૂઆત પછી 10 વખત ગયા પછી પણ કોઈ સમાધાન આવતું નથી અને અધિકારીઓ ફોન સ્વિચ ઓફ કરીને બેસી ગયા છે. કર્મચારીઓ એમ કે છે તમારાથી થાય તે કરી લો. કમ્પ્લેન કરવા માટે કમ્પ્લેન બુક ત્યાં આગળ છે નહીં. તમે ફરિયાદ લેખિતમાં લઈને જાઓ તો તમને રિસીવિંગ કરીને આપવાની અમારા ત્યાં સત્તા નથી. એટલે એમના કાયદા કાનૂન, એમની વહીવટ કરવાની પદ્ધતિ કોઈક એલિયન પાસેથી આવેલી હોય એવું લાગી રહ્યું છે મને. કે આ એક જ સિસ્ટમ, આ એક જ જગ્યા એવી છે GB
કે જ્યાં આગળ એલિયન પ્રથા ચાલે છે કે બધું હવામાં ચાલશે. તમે ફોન કરો કમ્પ્લેન નંબર પર, કોઈ કમ્પ્લેન રિસીવ કરનાર વ્યક્તિ નથી. ઓલવેઝ કમ્પ્લેન નંબર બીઝી ને બીઝી આવે. તમે 1 કલાક નહીં, હું તમને 10 કલાક આપું છું, 10 કલાકમાં એક વાર બી ફોન નહીં લાગે આ કમ્પ્લેન. રજૂઆત અમે આ બધા પ્રશ્નો હતા, લોકોના વીજળીના પ્રશ્નો હતા, આટલા વખતથી વીજળીના પ્રશ્નોને હલ કરવા બાબતે રજૂઆત કરી. એ સિવાય અમે તાંદલજા વિસ્તારને જે 3 સબ ડિવિઝનમાં વહેંચી દીધું છે, 3 સબ ડિવિઝનમાંથી એક વાસના સબ ડિવિઝનમાં ફરીથી ભેગું કરવામાં આવે એની રજૂઆત કરી છે. અને આ જેટલા વિસ્તારોમાં છેલ્લા 17 થી 20 કલાકથી લાઇટ વીજળીનું કનેક્શન સપ્લાય બંધ થઈ ગયું છે, એ વિસ્તારમાં વહેલામાં વહેલી તકે વીજળી સપ્લાય ચાલુ કરવામાં આવે અને પ્રશ્નોનું સમાધાન કરવામાં આવે એવી રજૂઆત કરેલી છે. હવે આ તમારી સામે છે સ્માર્ટ સિટીની વાતો, હવે આ સ્માર્ટ મીટરની વાતો કરે છે, પણ તે જે ખરેખર સુવિધાઓમાં સુધારો કરવો જોઈએ એ સુવિધાઓના નામે મીંડું છે. ખાલી પ્રજાને લૂંટવાના ધંધા છે. પ્રજા પણ ખબર નહીં કેમ છેતરાઈ રહી છે આવા લોકોથી. પ્રજાએ અવાજ ઉઠાવવો પડશે, નહીં તો આ નમાલી એ છે એ લોકો કંઈ કરે નહીં તમારું કામ. મારે એ જ પ્રશ્ન કરવા માટે હું MD સાહેબ પાસે મળવા આવ્યો હતો કે ગઈકાલના એક નાના અમથા વાવાઝોડામાં તમારું આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ MGVCLનું સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યું છે. તો જો આગામી દિવસોમાં જો ભારે વરસાદની પરિસ્થિતિઓ ઊભી થશે તો તમે કઈ રીતે આ કાર્ય કરશો? અને આ ન્યૂઝ મીડિયાના માધ્યમથી હું CM PM તમામ લોકોને રજૂઆત કરું છું કે આ તમારું સ્માર્ટ સિટીનું પ્રોજેક્ટ અને સ્માર્ટ સિટીના સ્માર્ટ કાર્યો તમે જોઈ લો કે તમારા અધિકારીઓ કેવી રીતે આમ જનતા સાથે વર્તાવ કરે છે કે અરજીને રિસીવ કરીને પણ ના આપવું, કમ્પ્લેન પણ લેખિતમાં કોઈ ચોપડામાં ના નોંધવું, ક્યારે કમ્પ્લેનનું સમાધાન થશે એનો સમય ના આપવું, આવી રજૂઆતો છે. હવે આ બાબત છતાં શરમજનક, એટલી શરમજનક વાત કે પ્રજાના પૈસેથી પગાર મેળવે ને લોકો પ્રજાને આવો તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.